ઇન્ડિયન રેલવે દ્વારા સંચાલિત વંદે ભારત ટ્રેન વર્ષ 2019થી કાર્યરત છે. સામાન્ય રીતે એક વંદે ભારત એક્સપ્રેસમાં 16 જેટલા કોચ હોય છે. વંદે ભારત ટ્રેન એની સ્પીડ અને સુવિધાઓથી લોક ચાહક થઈ ગઈ છે. હાલ 25 જેટલી વંદે ભારત ટ્રેન લોકોની સેવામાં છે. આ આંકડો 7/7/2023ના રોજ શરૂ કરેલ જોધપુર સાબરમતી 12461 12462 વંદે ભારત ટ્રેન સુધીનો છે. તમામ વંદે ભારત ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલે છે. દરેક વંદે ભારત ટ્રેન અપ અને ડાઉન મુસાફરી કરે છે. વંદે ભારત ટ્રેન અંગે આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય ઇઝાવા દ્વારા માંગવામાં આવેલ માહિતી અંતર્ગત ઇન્ટિગ્રેલ કોચ ફેક્ટરી ચેન્નાઈ દ્વારા આપવામાં આવેલ માહિતીમાં તમામ જાણકારી મળી છે, જે તમને ચોંકાવી દેશે. એક વંદે ભારત ટ્રેન બનાવવા પાછળનો ખરેખર ખર્ચ 104.35 કરોડ રૂપિયા છે, જેમાં 8 મોટર કોચ, 2 ડ્રાઇવિંગ ટ્રેલર કોચ, 2 નોન ડ્રાઇવિંગ ટ્રેલર કોચ, 4 ટ્રેલર કોચ સહિત 16 જેટલા કોચ છે. એટલે કે એક કોચનો ખર્ચ 6.52 કરોડ છે. ઓગસ્ટ 2023 સુધી 408 જેટલા વંદે ભારત કોચ બનાવી ચૂકી છે, જેની કિંમત પેટે 2732.72 કરોડનો ખર્ચ થયેલ છે અને ભારતીય રેલવે પાસેથી આ તમામ રકમ પણ ઇન્ટિગ્રેલ કોચ ફેક્ટરી દ્વારા મેળવી ચૂક્યા છે. શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં પણ 21 અથવા 22 જેટલા કોચ હોય છે. વંદે ભારત ટ્રેનમાં જેમ શતાબ્દી એક્સપ્રેસમાં પણ તમામ કોચો એસી છે. શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં 3 પાવર કોચ, 3 પાવર કાર કોચ, 3 એસી એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ અને 16 એર કન્ડિશન કોચ સાથે 22 જેટલા કોચ છે, જેનું નિર્માણ ખર્ચ રૂપિયા 47.45 કરોડ છે. 16 કોચવાળી એક વંદે ભારત ટ્રેનનું નિર્માણ ખર્ચ રૂપિયા 104.35 કરોડ છે. જ્યારે 16 કોચની ગણતરી કરીએ તો શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનનું નિર્માણ ખર્ચ રૂપિયા 44.2 કરોડ છે. વંદે ભારત ટ્રેનનું એક કોચનું નિર્માણ ખર્ચ રૂપિયા 6.52 કરોડ છે, ત્યારે શતાબ્દી એક્સપ્રેસનો એક કોચ બનાવવાનો ખર્ચ ફક્ત રૂપિયા 2.75 કરોડ છે. વંદે ભારત ટ્રેનની વધુમાં વધુ અનુવદાનીય સ્પીડ 130 કિલોમીટર પર કલાક છે અને શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનની પણ વધુમાં વધુ અનુવદાનીય સ્પીડ 130 કિલોમીટર પર કલાક છે. વંદે ભારત ટ્રેન અને શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનના તમામ કોચો એર કન્ડિશન કરેલ છે. વંદે ભારત ટ્રેન અને શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન બંને ઇલેક્ટ્રિક એન્જિનથી ચાલે છે. બેસવાની ક્ષમતામાં પણ બંને ટ્રેન સમાન છે. એટલી બધી બાબતો બંને ટ્રેન વચ્ચે સમાન હોય તો પછી વંદે ભારત ટ્રેન બનાવવાનો ખર્ચ શતાબ્દી એક્સપ્રેસ કરતા 237.16% વધુ કેમ છે? એટલે કે એક કોચ વંદે ભારત ટ્રેનમાં રૂપિયા 6.52 કરોડમાં પડે છે, ત્યારે શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનનો એક કોચ ફક્ત રૂપિયા 2.75 કરોડ છે. આ તફાવત ખૂબ જ મોટો છે. વંદે ભારત ટ્રેનમાં એક કોચનું મોડિફિકેશન ખર્ચ શતાબ્દી એક્સપ્રેસના 3 કોચ બનાવવાના ખર્ચ જેટલો છે. આ વાત કંઈ હજમ નથી થતી. અત્યાર સુધી 408 વંદે ભારત ટ્રેનના કોચ બનાવવા પાછળ કરેલ ખર્ચ રૂપિયા 2732.72 કરોડ છે. જો આ ખર્ચ શતાબ્દી એક્સપ્રેસના મોડેલમાં કર્યો હોત તો અંદાજે 1000 જેટલા કોચ બનાવી ચૂક્યા હોત. એની અંદર રેલવે મિનિસ્ટ્રી દ્વારા મને એક માહિતી આપવામાં આવેલ છે. એની અંદર વંદે ભારત ટ્રેન અને શતાબ્દી એક્સપ્રેસ બંનેનું એક કમ્પેરિઝન મેં બનાવ્યું છે, કારણ કે બંનેની અંદર એક જ સરખી બધી એની મરામતો અને કામગીરીઓ એના કોચસથી માંડીને બધું એક જ સરખી દેખાઈ રહ્યા છે હાલમાં. કારણ કે વંદે ભારતમાં 16 જેટલા ડબ્બા કોચસ હોય છે અને શતાબ્દી એક્સપ્રેસમાં પણ 22 છે, પણ આપણે 16ના કમ્પેરિઝનમાં એ કરીએ તો 44 કરોડ રૂપિયાનો ખર્ચોમાં એ આખું શતાબ્દી એક્સપ્રેસ બને છે. અને એની જગ્યા ઉપર 16 જેટલા કોચસ સાથે એસી કમ્પાર્ટમેન્ટ સાથે વંદે ભારત એક્સપ્રેસ છે તો 104 કરોડમાં બને છે. એટલે આમ જોવા જઈએ તો એક બોગી છે તો 6.52 લાખ રૂપિયામાં વંદે ભારત એક્સપ્રેસનું બને છે. ત્યારે એ સેમ ફેસિલિટીવાળું, સેમ સીટિંગ કેપેસિટીવાળું, સેમ સ્પીડવાળું અને અન્ય એક ટ્રેન છે શતાબ્દી એક્સપ્રેસ, એનું જે કોસ્ટિંગ છે 2.75 લાખ રૂપિયા થાય છે. તો આ જે 237% જેટલા જે તફાવત છે એ વંદે ભારત ટ્રેન બનાવવા માટેનું અત્યારે હાલમાં આપણને દેખાઈ રહ્યા છે. તો એની અંદર સીટિંગ કેપેસિટી સરખી હોય, સ્પીડ 130 કિલોમીટર પર કલાક બંને સ્પીડનું ટ્રેનનું એક જ સ્પીડ દેખાઈ રહ્યા છે. તો કઈ રીતે આ મોડિફિકેશન કરવામાં, ઇન્ટિરિયર કરવામાં આટલા બધા 237% જેટલા વધારે ખર્ચોમાં કઈ રીતે થાય? કારણ કે એનું
એન્જિનથી લઈને ઇલેક્ટ્રિક એન્જિન હોય અથવા એનો જે કોચિસનો જે ચેસિસ હોય એનું જે ફેબ્રિકેશન વર્ક હોય આ બધું એક જ રહેવાનું છે. ફક્ત ને ફક્ત એની અંદર મોડિફિકેશન જે કરવામાં આવ્યું છે એની અંદર જે ઇન્ટિરિયર કરવામાં આવે છે એની અંદર ફરક આવવાનું છે. તો આ ઇન્ટિરિયર છોડીને બાકીની બધી વસ્તુ સેમ હોય તો ઇન્ટિરિયર કરવામાં કંઈ 237% ખર્ચો એટલે બીજા સમજી લો ને 4 કરોડ રૂપિયાનો ખર્ચો એની અંદર વધારે થતો હોય એક દર કોચમાં તો એ માનવામાં નહીં આવે. એવી રીતે જોવા જઈએ તો 2732 કરોડ રૂપિયા હાલ અત્યારે 25 જેટલા વંદે ભારત ટ્રેન બનાવવા પાછળ ખર્ચો કરી દીધું છે. અને શતાબ્દી એક્સપ્રેસનું આના કમ્પેરિઝનમાં આમ જોવા જાય તો 1000 રૂપિયાથી પણ વધારે 1000 કરોડ રૂપિયાથી પણ વધારે એક ભ્રષ્ટાચાર થયો એવું અત્યારે માનવામાં આવે છે. એટલા માટે આ ફરિયાદો મેં આગળ મોકલી આપે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.